તો હેતલ, બોલો ને. તે વાત કરી હતી. વાત તો કરી, પણ કહેવાય છે ને કે હાથે કરીને હોનાની ઝાર આપણે પાણીમાં નાખી, એવું જ થયું છે. કેમ? કહેવાય છે ને કે હાથે કરીને હોનાની ઝાર પાણીમાં નાખી. હા, એવું જ થયું છે. આ બાએ અને મીરાએ બે ના પાડી છે. કહે છે કે આ એના ઘરમાં હારો વ્યક્તિ છે એ કોણ? તમારી દીકરીને હાથે કરીને દુઃખમાં ધકેલું. મેં તને ત્યાં નો મોકલી હોત ને તો સારું હતું. હા, તારે ન્યાય સાંભળવું પડ્યું. હે, સાંભળવું જ પડે ને. આ આદિભાઈના લખણ કાંઈ હારા નથી. આખા ગામને ખબર છે. આપણા 5 ગામને આજુબાજુવાળાને ખબર છે કે સરપંચના દીકરા કેવા છે. એ તો મને ખબર છે. આપણે જ શરમ વગરના. આપણને ખબર હોવા છતાંય તે આપણે કોકની દીકરીનું આવી રીતના માગું લઈને જાય. હા, હું બધુંય જાણું છું, પણ શું કરવું બોલ. આ ભૂલમાં રૂપિયા લેવાઈ ગયા એની પાસેથી, એટલે તારે વાત કરવા જાવી પડી. પણ કાંઈ વાંધો નહીં. સને આનો કાક છે ને રસ્તો નીકળશે, બીજું હું. કાંઈ રસ્તો નથી નીકળવાનો. આણે તો લગ્ન કરવાની ના પાડી દીધી છે. હવે એ આપણા ઘરે આવશે, આપણું ઘર ખાલી કરાવશે, અને આપણને તો ઘર ખાલી કરાવશે ને તો ઘર ખાલી કરી નાખશું. બીજું તો હું બીજું ઘર ગોતશું. બસ, હવે બહુ સહન કર્યું. હા હા, આવી રીતના કાંઈ ઘડીકમાં ઘર ન બની જાય, ઘડીકમાં ઘર ન મળી જાય. આ કાંઈ ઢીંગલા પોચાના રમત નથી કે આ એક ઘર તૂટ્યું એટલે બીજું ઘર બનાવી લીધું ગારાનું. મને તો બહુ બીક લાગે છે. હા, આદિભાઈના લખણ આપણને હંધાઈને ખબર છે. ન કરવાની કરશે ને તો આપણી કાંઈ આબરૂ નહીં રહે આ ગામમાં. તો શું કરવું હવે બોલ? બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? આપણી આગળ કોઈ રસ્તો નથી. મને તો એવું લાગે છે કે હવે તો છે ને ઝેર પીવાના વારા આવશે. અરે તું આવું ન બોલ. ઓ, ઝેર પીવાનો વારો નહીં આવે તમ તારે. અને હું કરશન કાકા પાસે ગયો તો, એણે કીધું છે કે થોડાક દીમાં રૂપિયા આવે ને તો હું તમને આપાઈ. અને એ પહેલાં જો આ આદિભાઈ આપણી ઘરે પૈસા લેવા આવે ને તો મકાન કેને ખાલી કરી નાખો તો ખાલી કરી નાખશું. બસ, હવે બીજું કાંઈ નહીં થાય આપણેથી. હા, અને હું એમ કહું છું કે સરપંચ તો કેવા હોય કે ગામનું ધ્યાન રાખતા હોય, ગરીબ માણાની મદદ કરતા હોય એવા હોય. આ તો બાપ દીકરો બે હરખા છે. નથી બેટાને પોગાતું કે નથી બાપને પોગાતું. હાચું કહું ને તો ભગવાન છે ને આવા માણસોને જ જાહો જલાલી આપે છે. આની પહેલા સરપંચ હતો એ કેટલો સારો હતો. અઠવાડિયામાં 2 વાર તો ઘરે આવતો, કે કાંઈ વાંધો તો નથી ને. એ બચારો ભગવાનનો માણસ હતો. હા, પણ આ બાપ દીકરાએ એની યારે કપટ કર્યું. હાચી વાત છે તારે. ભોળાના તો ભગવાન હોય છે. પણ શું કરવું બોલ? આ કાંઈક રસ્તો કાઢવો જ પડશે. પણ ઉપાધિ કરીમાં તો સમય છે ને એ કોઈનો હગો નથી, બધાયનો સમય આવે જ, સમજી? એ વાત તો હાચી છે તમારી. હવે તો હંધુય ભગવાન ઉપર છોડી દેવી. અને બીજી એ વાત કે મેં તને કીધું છે કે એકલી વાડીએ નહીં આવવાનું, તોય હું કામ આવી? કામ હોય તો આવવું પડે ને. આ કેટલાકથી નપાવટોથી બીન રહેવું. પણ ક્યારેક ઈ તારી ઇજ્જત ઉપર હાથ નાખશે તો આપણે ગામમાં હું મોઢું બતાવશું કે મને? એટલે જ્યારે હું વાડીએ હોય ને ત્યારે જ તારે આવવાનું. હો,